વિદ્યાર્થી મિત્રો, સાતમો દાખલો જોઈશું. એક વસાહતનો સર્વે કરતો નીચે પ્રમાણેની માહિતી એકત્ર કરાય છે. માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. બરાબર છે. પેલો લંબ આલેખ હતો, આ દ્વિલંબ આલેખ. પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 100 વ્યક્તિ લો. તો ગમતી રમત છે તો ક્રિકેટ, હોકી, બાસ્કેટબોલ, ખોખો અને કબડ્ડી. જોનાર વ્યક્તિ અને ભાગ લેનાર વ્યક્તિ. બરાબર. ક્રિકેટ છે એમાં જોનાર વ્યક્તિ કેટલા છે? 800. એમાં ભાગ લીધો છે 540. અને એના આધારે અહીં 1, 2, 3, 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણને સૌથી પહેલી પ્રાથમિકતા છે આલેખ પેપર. એને ગ્રાફ પેપર કહેવાય. તો એક ઊભી લીટી દોરી દઈશું આપણે અને એક આડી લીટી દોરી દઈશું. તો જે લીટી દોરી છે આપણે એ જે ઊભી હોય એને આપણે જાણીએ છીએ કે એને વાય અક્ષ કહેવાય અને જે આડી છે એને એક્સ અક્ષ કહેવાય. કોઈ પણ આલેખ દોરવા માટે આ બંને અક્ષ ખૂબ જ જરૂરી છે. તો ચલો, આડી છે એને હું આ રીતે નિશાની કરીને અહીં એક્સ અક્ષ લખી દેવાનું. ઓકે. ઊભી છે તો એને અહીં કરીશું, અહીં ઉગમ બિંદુ એટલે 0 કરી દઈશું અને અહીં વાય અક્ષ કરી દઈશું. બસ આટલું કામ થાય પછી આપણે રકમ જોઈએ. ચલો હવે શાંતિથી રકમ જોઈએ. શું કહે છે? તો ગમતી રમત 1, 2, 3, 4, 5, 6 એક્સ અક્ષ ઉપર લઈશું. તો અહીં આપણે સૌપ્રથમ લખીશું ગમતી રમત. ગમતી રમત કેટલી રમત હતી? તો 5. તો અહીં બબેની ગેપ લઈએ 2 સેન્ટીમીટર. 1, 2, 3, 4 અને 5 થઈ ગઈ. ઓકે. ચલો, પહેલી રમત કઈ છે? તો ક્રિકેટ, હોકી, બાસ્કેટબોલ, ખોખો અને કબડ્ડી. હું ક્રમમાં લખી દઉં છું. તો પહેલી છે વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ. પછી હોકી છે તો હોકી. પછી બાસ્કેટબોલ, તો અહીં લખીએ બાસ્કેટ અને બોલ નીચે લખીએ. પછી ખોખો છે તો ખોખો લખીએ અને છેલ્લી કબડ્ડી છે તો કબડ્ડી લખીએ. ચલો, આટલું એક્સ અક્ષનું કામ આપણું પૂરું થઈ ગયું. હવે વાય અક્ષ ઉપર શું લેવાનું છે? જોનાર વ્યક્તિ એટલે વ્યક્તિ લેવાના છે. તો વાય અક્ષ ઉપર વ્યક્તિ લખી દો. હવે શું કહે છે? વ્યક્તિ સૌથી વધુ કેટલા છે? તો અહીં 800 છે. 800 ઉપર કોઈ છે? બસ 800 સુધી જોવાનું છે. અને પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 100 વ્યક્તિ છે. તો પ્રમાણમાપ લખવું પડે પરીક્ષામાં, મને કંઈક માર્ક્સ કપાઈ જાય. પ્રમાણમાપ વાય અક્ષ 1 સેમી બરાબર 100 વ્યક્તિ. આ ખાસ લખવાનું છે. ઓકે. ચલો આવું જુઓ. 1 સેમી છે એટલે અહીં 1 100 કરી દઈએ. અહીં 200, પછી 300, 400, 500, 600, 700, 800. સૌથી વધુ 800 હતું એટલે ઉપર જવાની જરૂર છે. હવે અહીં તમે જુઓ તો 2 આલેખ દોરવાના છે, જોનાર વ્યક્તિ અને ભાગ લેનાર વ્યક્તિ. અહીં આપણે લખીશું જોનાર વ્યક્તિ. તો એનો આલેખ હોય ને ઘાટો કરીશું એટલે ખબર પડે, નકર કંઈ ખ્યાલ જ નહીં આવે આપણને. અને ભાગ લેનાર એ આછો કરીશું તો એને બ્લેન્ક આપીશું આ રીતે. ઓકે. બસ આટલું આપણે કરવાનું છે એટલે આપણો આલેખ સહેલું થઈ જશે. જોનાર વ્યક્તિનું ઘાટું કરીશું, ભાગ લેનાર વ્યક્તિ આછું કરીશું. ચલો ઓકે. હવે ક્રિકેટ. ક્રિકેટમાં જોનાર કેટલા છે? 800 અને ભાગ લેનાર 540 છે. તો જોનાર 800 છે તો આ જે ઊભી લીટી છે એનો આ સાઈડ જોનારનો લઈશું એટલે આ બાજુ દોરી દઈએ આપણે. અને ભાગ લેનાર 540 છે તો બંને આલેખ સાથે દોરીશું. તો તમે જુઓ તો આ 500 છે અને આ 600 છે. બરાબર. હવે 100ની ગેપ છે એટલે એક ગેપ છે એ 10ની થઈ. તો અહીં કેટલા? 540 છે તો 4 અંતર કાપીશું. તો અહીંથી જઈએ તો આવશે 540. આ 500 ઉપર 4 કાપા કાપવાના. આટલું આવશે વિદ્યાર્થી મિત્રો. તો આલેખ દોરીએ. ચલો, પહેલાં વચ્ચેની લીટી દોરી દેવાની, પછી આ બાજુની દોરવાની, પછી આ બાજુ. થઈ ગયું. હવે તમે જુઓ તો
જોનાર વ્યક્તિને ઘાટું કરવાનું છે તો આપણે અહીં ઘાટું કરી દેવાનું, આ નહીં ભૂલવાનું, નકર કાલે ખોટું પડે આપણો. ઓકે, જો થઈ ગયો. આ જો જોનાર વ્યક્તિ ઘાટું હતું એટલે. ચલો હવે હોકીમાં જોઈએ. તો હોકીમાં 480 અને 320. તો પહેલાં હોકી આ લાઈન છે, આ 480 એટલે આટલા આવશે, 320 એટલે આ 300 ના 2 કાપા એટલે 20. ઓકે, દોરાઈ ગયું છે. તો પહેલાં ઊભી લીટી દોરી દઈએ, એક આ બાજુ દોરી દઈએ અને એક આ બાજુ દોરી દઈએ. ચલો આ ઘાટું કરી દઈએ. છેલ્લે બધું ઘાટું કરો તો પણ ચાલે, પણ તમને સમજ પડે એટલા માટે હું એક એક કરું છું. બાકી હું મારે પરીક્ષા આપવાની હોય તો હું તો છેલ્લે જ દોરું. ચલો બાસ્કેટબોલમાં 180 ને 140. તો બાસ્કેટબોલ 180 અહીં આવશે અને 140 એટલે અહીં આવશે. ઓકે, બાસ્કેટબોલ ભાઈ નથી ગમતો બધાને ઇન્ડિયામાં. ચલો ખોખો 340 280. તો 340 એટલે અહીં આવશે, 300 ઉપર 4 કાપા, 280 એટલે 280 એટલે ઉપર 8 કાપા. આ થઈ ગયું. ચલો ડન છે. તો આ વચમાં લીટી દૂર દઈએ, આ છે નહીં, આ છે. ઓકે, ચલો ભાઈ હવે આ ઘાટું કરી નાખો. હવે છેલ્લો છે કબડ્ડી. કબડ્ડી 260 અને 220 છે. તો કબડ્ડી 260 એટલે 2 અને ઉપર 6 થશે. આ 260, 220 તો અહીં આવશે. ઓકે, ચલો ડન થઈ ગયું. તો આ અહીં છે, આ અહીં નહીં, અહીં. ડન. આ થઈ ગયો આલેખ. તમે આ રીતે સંપૂર્ણ આલેખ દોરશો તો તમારો એક પણ માર્ક્સ કપાશે નહીં. આલેખના 5 માર્ક હોય 10 હોય એ પૂરેપૂરા મળવા પાત્ર છે. તમે આલેખમાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી. ઓકે, હવે આના ઉપરથી પ્રશ્નોના જવાબ માંગેલા છે. એવું લખ્યું છે આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો, પણ તમે હોશિયાર હોય તો આના ઉપરથી પણ આપી શકો છો. જો કઈ રીતે, કઈ રમત જોનારની સંખ્યા સૌથી વધુ છે? એવી કઈ રમત છે કે જોનારની સંખ્યા વધુ છે? તો આપણને ખબર છે ભાઈ, જોનાર વ્યક્તિ આ કઈ વધુ છે આ લાઈનમાં? તો ક્રિકેટ છે, ક્રિકેટ. કઈ રમત જોનારની સંખ્યા ઓછી છે? તો ઓછી છે, તો આ અહીં ઓછી છે. જો બાસ્કેટબોલ, તો બાસ્કેટબોલ. કઈ રમતમાં ભાગ લેનારની સંખ્યા સૌથી વધુ છે? તો ભાગ લેનારા સૌથી વધુ છે એ તમે જુઓ તો ક્રિકેટ જ છે. ઇન્ડિયામાં ક્રિકેટની ચાહના વધારે છે. કઈ રમતમાં ભાગ લેનારની સંખ્યા ઓછી છે? તો અહીં જુઓ તો 140 બાસ્કેટબોલ. તો પહેલામાં ક્રિકેટ, પછી બાસ્કેટબોલ, ક્રિકેટ પછી બાસ્કેટબોલ. ઓકે.